વડોદરામાં 3 વર્ષ પછી ફરી ગાજ્યો ભાજપનો પત્રિકા કાંડ। પૂર્વ મેયર નિલેશ રાઠોડ ફરી લિંબાચિયા વિરુદ્ધ મેદાનમાં આવ્યા છે। નિલેશ રાઠોડે અલ્પેશ લિંબાચિયા પર માનહાનિનો દાવો કર્યો છે। વકીલ અમીશ દાદાવાલા મારફતે કોર્ટમાં દાવો દાખલ કરાયો છે। અલ્પેશ લિંબાચિયા, અમિત લિંબાચિયા, આકાશ નાય સામે દાવો માંડ્યો છે અને કહ્યું કે આ મારો વ્યક્તિગત વિષય, તેને પાર્ટી સાથે કોઈ સંબંધ નથી। પત્રિકા કાંડથી મારી વ્યક્તિગત અને રાજકીય છબીને નુકસાન પહોંચ્યું છે। જૂન 2023માં અલ્પેશ લિંબાચિયાએ પત્રિકા ફરતી કરી હતી અને પત્રિકામાં તત્કાલીન મેયર નિલેશ રાઠોડ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશ લિંબાચિયા સહિત 3ની ધરપકડ કરી હતી। ભાજપે તત્કાલીન કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાને સસ્પેન્ડ કર્યા હતા। જ્યારે લીધા ત્યારે આ બધી ચર્ચાઓ થઈ ગયેલી। અત્યારનો વિષય એવો છે કે મને જે મારા વકીલે સલાહ આપી છે એ પ્રમાણે હું આગળ વધ્યો છું। આમાં પાર્ટીએ સસ્પેન્ડ કર્યા અને પાર્ટીએ લીધા। એ પાર્ટીનું ડિસિઝન છે। એ પાર્ટીના ડિસિઝનની અંદર મારે કોઈ વાંધો ના હોવો જોઈએ। હું બી પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છું। ભારતીય જનતા પાર્ટીને જ નિલેશ રાઠોડ બનાવ્યો છે બરોડા શહેરમાં। પણ જે મારી પર્સનલ લડાઈ છે, જે મારે લડવાની છે, તો હું લડી શકું ને। પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા, પાર્ટીએ એમને લીધા। અત્યારના જે કોર્ટની અંદર જે મેટર ચાલે છે એ તો અમારે પર્સનલ હવે મારે લડવું પડશે ને। કોર્ટ તપાસ કરશે અને જે આરોપીઓ હશે, અત્યારે આરોપીઓ અમે બનાવ્યા છે, FSLનો રિપોર્ટ આવશે। એમાં જે ખરેખર કસૂરવાર હશે એ લોકોને સજા થશે, ચોક્કસ સજા થશે। એની પાછળનું મૂળ કારણ એટલું છે, કોઈકે તો કર્યું છે ને, એમને તો થયું નથી। હવે જેણે કર્યું છે એને સજા કેમ ના મળવી જોઈએ? વડોદરા શહેરના પ્રથમ નાગરિકની ઉપર તમે કોઈપણ પ્રકારના આક્ષેપ કરો અને વડોદરા શહેર ચૂપ બેસી રહે, એ તો યોગ્ય નથી। કાયદાકીય રીતે જે તે વખતે FIR થઈ ત્યારે જે પોલીસને સત્તા હતી એ મુજબ એમણે FIR ફાઇલ કરી છે। પોલીસને જે સત્તા નહોતી એમણે FIR ફાઇલ નથી કરી। બદનક્ષીના દાવાની અંદર FIR કરવાની કોઈ પોલીસને સત્તા જ નથી।